નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10 ની અંદર આપણી બોર્ડ એક્ઝામ 2024 અંતર્ગત જે મિત્રો ગણિત વિષયનું પેપર લેવામાં આવનાર છે તેનું આપણે મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરીશું, જે તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે એ તમારા સુધી મોકલી શકીએ। તો મિત્રો સૌપ્રથમ આપણે વિભાગ નંબર એ થી શરૂઆત કરીશું। અહીંયા તમને સૂચના મુજબ જવાબ આપવામાં આવશે, જેની અંદર પ્રશ્ન ક્રમાંક 1 થી 24 સુધીના તમને પ્રશ્ન પૂછાશે। વિભાગ 1 ની અંદર મિત્રો દરેક પ્રશ્નોના તમને 1 ગુણ મળવાપાત્ર થાય છે। સૌપ્રથમ મિત્રો તમને બહુ વિકલ્પ જવાબવાળા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે, જે પ્રશ્ન ક્રમાંક 1 થી 6 સુધી હશે। તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન આપણે જોઈએ। જો x બરાબર 2 અને y બરાબર 3 એ સુરેખ સમીકરણ 5x - 3y બરાબર k નો ઉકેલ એક ઉકેલ હોય તો k બરાબર શું થાય? તો મિત્રો અહીંયા તમારે સમીકરણ છે એ આ સમીકરણ પ્રમાણે શોધવાનું છે। શું કરવાનું છે? તો સૌપ્રથમ મિત્રો x બરાબર 2 મૂકવાના છે, y બરાબર અહીંયા 3 મૂકવાના છે, ગુણાકાર કરી દેવાનો છે। 5 દુ 10, એ રીતે અહીંયા 3 તરી 9 બરાબર। અને બીજું શું થાય છે? તો મિત્રો અહીંયા તમે જોશો 10 માંથી 9 જાય તો કેટલા વધે છે? 1 વધે છે। તો આપણો જે જવાબ આવે છે તે બી છે 1 બરાબર। તો આવી રીતે આપણે મિત્રો વિકલ્પનો જવાબ શોધીએ। બીજું છે દ્વિઘાત સમીકરણ 6x² - 13x + m બરાબર 0 બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m ની કિંમત ખાલી જગ્યા થાય। તો અહીંયા m ની કિંમત મિત્રો તમારે શોધવાની છે। દ્વિઘાત સમીકરણ આપેલું છે તો આપણને જે વિકલ્પ આપેલા છે તેમાંથી 8, 6, -13 અને +13 આપણો જવાબ આવે છે તે છે બી એટલે કે 6। ત્રીજું છે સમાંતર શ્રેણી 2, અહીંયા મિત્રો x 26 તો x બરાબર શું? તો મિત્રો સમાંતર શ્રેણીમાં આપણે અહીંયા x બરાબર શોધવાનું છે, તમે જોઈ રહ્યા હશો। તો મિત્રો આપણો જે જવાબ આવે છે તે છે 14 બરાબર। તો અહીંયા x બરાબર 14 છે। ચોથું છે બિંદુ -6 અને 8 નું ઉગમ બિંદુથી અંતર ખાલી એકમ હોય તો અહીંયા મિત્રો જે જવાબ આવશે તે છે 10 બરાબર। તો એ ઓપ્શન છે 10 જેટલું હોય છે। cos થીટા અને sin થીટા બરાબર મિત્રો શું હોય મૂલ્ય? તો cos થીટા અને અપોન sin થીટાનું મૂલ્ય છે તે આવે છે 1 બરાબર, 1 મૂલ્ય હોય છે। છઠ્ઠું છે કોઈ માહિતી માટે z + m બરાબર 32 અને z - m બરાબર 2 હોય તો મિત્રો x બરાબર શું થાય? તો અહીંયા મિત્રો આપણે જવાબમાં આવશે તે આપણે જોઈશું। તો અહીંયા જવાબ આવે છે 14। કેટલો આવશે? સી જવાબ એટલે કે 14 જવાબ આવે છે। હવે આપણે જોઈશું મિત્રો આગળ પ્રશ્ન, એટલે કે નીચેના મિત્રો વિધાનો છે એ કૌંસમાં પેલા શબ્દો છે તેમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કરવાનો છે। 7 થી 12 છે, દરેક પ્રશ્નોનો 1 ગુણ છે। અહીંયા મિત્રો જોઈએ 7મો પ્રશ્ન। 15m² n અને 25mn² નો લસા ખાલી જગ્યા છે, તો અહીંયા લસા શોધવાનો છે। લસા મળે છે તે આવશે મિત્રો 75m² n²। 8મો છે p (x) x બરાબર x² - 6x + 8 ના શૂન્યોની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા મળે, તો મિત્રો મહત્તમ સંખ્યા 2 મળે છે। એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે 9મો છે લોટરીની મિત્રો 1000 ટિકિટોમાં કુલ 50 ઇનામો વહેંચવાના છે। જો પરાક્રમભાઈએ તો લોટરીની એક ટિકિટ ખરીદેલ હોય તો તેને ઇનામ મળવાની સંભાવના ખાલી જગ્યા થાય। તો મિત્રો એક ટિકિટ ખરીદી હોય અને આટલા લખ્યા હોય તો એની સંભાવના 1/20 જેટલી થાય। sin a બરાબર 8/17 હોય તો મિત્રો cos a બરાબર ખાલી જગ્યા તો 15/17। એના પછી 11મો છે જો 0 કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલ સ્પર્શકો PA તથા BA વચ્ચે 80 નો ખૂણો બનાવે છે તો ખૂણો POA બરાબર કેટલો બને? તો મિત્રો અહીંયા જે ખૂણો બનાવે છે એ ખૂણો બનશે 50°નો। 12મું છે જો અવલોકનને 64, 40, 48, x 43, 48, 43 અને 34 નો બહુલક 43 છે તો મિત્રો x + 3 બરાબર શું થાય? તો એનો જવાબ મળે છે 46 બરાબર, 46 બહુલક મળશે। હવે ખરા ખોટા થોડાક વિધાનો જોઈ લઈએ મિત્રો। 13 થી 16 પ્રશ્ન એટલે કે 4 ગુણના તમને ખરા ખોટા પૂછવામાં આવશે। 13મું છે નીચે આપેલા અવયવ ટ્રી માટે x + y બરાબર 24 થાય તો આ વિધાન મિત્રો કેવું છે? તો અહીંયા તમને જે જોડકું મળે છે એ ખરું છે બરાબર, ઝુમખું સાચું છે। 14મું છે બહુપદી x² - 18x + 72 ના બંને શૂન્યોની મિત્રો સમાધાન મળે છે તો શું મળે? તો આ વિધાન ખરું છે।
એના પછી 15મું છે, જો બંને રેખાઓ સંપાતી હોય તો અનંત ઉકેલ મળે છે, તેથી બંને સમીકરણ સુરેખ અવલંબી છે નહીં તેમ કહેવાય તો આ વિધાન ખોટું છે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. 16મો છે, ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના 0 બરાબર 0 થાય તો આ વિધાન ખોટું છે. હવે આપણે મિત્રો નીચેના પ્રશ્નોને એક વાક્યમાં શબ્દમાં કે અંકમાં જવાબ આપવાના છે. પ્રશ્ન ક્રમાંક 17 થી 20. 17મો છે, a બરાબર 10 તથા d બરાબર 10 તો બનતી સમાંતર શ્રેણીનું બીજું પદ જણાવો. તો એ મિત્રો આવે છે 20. 18મું છે, વર્તુળના આપેલા વ્યાસને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો હોય તો એ છે 2. 19મું છે, લીપ વર્ષમાં 2 ડિસેમ્બરે ગુરુવાર હોવાની સંભાવના કેટલી થશે તો મિત્રો એની સંભાવના છે 1/7 થશે, કારણ કે આપણે 7 વાર છે. 20મું છે, એક બોલર દ્વારા 10 મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3. તો આ માહિતીનો બહુલક વધુ વખત આવે એ બહુલક, તો 2 સૌથી વધુ છે એટલે આપણો 2 જવાબ આવે છે. હવે આપણે જોડકા જોઈ લઈએ. 21મું છે, એક ધારથી છોલેલી નળાકાર પેન્સિલ બરાબર. તો અહીંયા મિત્રો જવાબમાં આવે છે જવાબ આવે છે 2πrh + πrl અને ઢાંકણવાળી કલરની ડોલ તો 2πr + h + r બરાબર. હવે આપણે મિત્રો આગળનું જોડકું છે વૃત્તાંત. તો 2 ત્રિજ્યાઓ અને વર્તુળની ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ અને ચાપ એટલે વર્તુળના પરિઘનો એક ભાગ બરાબર. હવે આપણે મિત્રો જોઈશું સેક્શન બી છે, એની અંદર દ્વિઘાત બહુપદીના x² + 5x + 6 શૂન્ય શોધવાના છે. તો મિત્રો આ રીત પ્રમાણે તમે દાખલાઓ છે ગણી શકો છો બરાબર. તો ખાસ અહીંયા મિત્રો જવાબ આવે છે x = 3 અને x = -2. 26મું છે, દ્વિઘાત બહુપદીના x² + 7x + 10 શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો અહીંયા મિત્રો સરસ મજાનો જવાબ આપણે એનો આપી દીધો છે બરાબર. તો આ રીતે એનો જવાબ આવે છે. 27મું છે, દ્વિઘાત સમીકરણ x² - 3x - 10 -10 = 0 નો ઉકેલ અવયવી મિત્રીકરણ મિત્ર રીતે મેળવવાનું છે. તો સરસ મજાનો એનો જવાબ આવે છે x = 2 અને x = 5. 28મું છે, 7 વડે વિભાજ્ય હોય તેવી 2 અંકની પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર. એનો જવાબ મિત્રો અહીંયા તમને n = 13 મળે છે. પછી 29મું છે, સમાંતર શ્રેણી 3, 6, 19નું 20મું પદ શોધવાનો છે. તો 20મું પદ મિત્રો છે 60. નેક્સ્ટ પ્રશ્ન 30મો છે બરાબર. મિત્રો અહીંયા કિંમત મેળવવાની છે. સરસ મજાના દાખલા છે, મેં ધીમે ધીમે સ્કીપ કરું છું. આ રીત પ્રમાણે તમારે દાખલાઓ છે એ ગણી લેવાના છે બરાબર. મિત્રો ખાસ ધ્યાન રાખી અને મિત્રો આ દાખલાઓ ગણજો બરાબર. તમારી આવનારી એક્ઝામમાં પણ મિત્રો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. કિંમત શોધવાના દાખલા છે બરાબર. મિત્રો અહીંયા મિત્રો જે જમીન પર એક ટાવર શિરોબિંદુ સ્થિતિમાં છે, તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદક કોણનું માપ 60° છે. તો પ્રવાહની ઊંચાઈ શોધવાની છે બરાબર. ટાવરની મિત્રો ઊંચાઈ શોધવાની છે. તો ટાવરની શું ઊંચાઈ છે? તો આવી રીતે તમારે દાખલાઓ છે ગણવાના છે. સરસ મજાના રીત મુજબના દાખલાઓ છે બરાબર. મિત્રો ખાસ ધ્યાનથી આ દાખલાઓ જોઈ લેજો અને આ રીત મુજબ તમારે દાખલા ગણવાના છે. આપણે બી વિભાગ સુધી જોઈએ. નેક્સ્ટ વિડીયો મિત્રો આપણે CDEનો પેપર 3નો બનાવીશું. તો આશા રાખીએ કે તમને આપણો મિત્રો વિડીયો ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.